નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હાલમાં બજેટ જે છે તે રજૂ થઈ ચૂક્યું છે અને સૌથી વધારે મહત્વના સમાચાર આવ્યા છે મધ્યમ વર્ગ માટે, મિડલ ક્લાસ માટે સૌથી મોટા સમાચાર. નાણામંત્રી નિર્મલા સીતારામને દેશના બજેટને રજૂ કરતા કહ્યું કે નોકરિયાતને મોટો લાભ થાય તેના માટે અમે ધ્યાન રાખી રહ્યા છીએ. રાહત મળી છે ₹13.5 લાખ, 12,75,000 રૂપિયા પૂરેપૂરા, જેના પર ટેક્સ ચૂકવવો નહીં પડે. હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 થી વધારીને 1 લાખ રૂપિયા પણ કરવામાં આવી છે. તો અનેક ફાયદાઓ જે છે તે આમાં આપવામાં આવ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત, ન ફક્ત મિડલ ક્લાસ પરંતુ ખેડૂતો માટે, દેશના ઉદ્યોગ માટે, તમામ લોકો માટે સારું રહે આ બજેટ, તે માટેના પ્રયાસ. એમએસએમઈ હોય કે જે પણ તમામ વર્ગ છે તે તમામ લોકોને સાથે રાખીને આગળ ચાલવાનો પ્રયાસ જે છે તે આમાં કરવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત જે છે તે જાણવા મળી રહી છે કે જે મધ્યમ વર્ગ માટે છેલ્લા 10 વર્ષથી રાહત તે પૂર્ણ થઈ છે. તો આ મુદ્દે મહત્વની જે ચર્ચા છે તે કરવી જરૂરી છે. વારિસભાઈ ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. અમારી સાથે પારુલ યુનિવર્સિટીમાંથી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પણ જોડાઈ ગયા છે. સર, તમારું પણ સ્વાગત છે. સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, કારણ કે આપ એજ્યુકેશન સાથે પણ કનેક્ટેડ છો ડોક્ટર સાહેબ. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે બજેટ આવ્યું છે સામાન્ય વ્યક્તિ માટે કઈ રીતે મદદરૂપ છે, તો સામાન્ય વ્યક્તિને કઈ રીતે ફાયદો? જે છેલ્લા 4 બજેટથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ઇન્કમ ટેક્સમાં એક્ઝેમ્પશન મળશે, તો આ બજેટમાં 8મા બજેટમાં જાહેર કરવામાં આવ્યું. 12 લાખ સુધીની જે આવક ટેક્સ મુક્ત કરી છે, તો એને લીધે મધ્યમ વર્ગ, જે નોકરિયાત વર્ગ છે, એના માટે ઘણો ફાયદો છે. એટલે મહિને તમારી 1 લાખ સુધીની આવક હોય ત્યાં સુધી કોઈ ટેન્શન ટેક્સ ભરવાનું આવતું નથી. પણ સામે જૂના ટેક્સ માટે મૌન સેવામાં આવ્યું છે. એટલે અત્યારમાં શોર્ટ ટર્મ માટે આનો ફાયદા ઘણો મધ્યમ વર્ગને મળશે, પણ લાંબા ગાળે જે આજની જનરેશન છે સેવિંગ બાજુ નહીં વળે, તો જ્યારે રિટાયર થશે ત્યારે કોઈ પ્લાનિંગ કે ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો એ પ્રોબ્લેમ ઊભો કરી શકે છે. મોટી વાત છે. અને વારી સાહેબ પણ ટેક્સ નિષ્ણાંત છે. વારી સાહેબ, અહીંયા આગળ મહત્વની વાત એ છે, કારણ કે જે રીતે એમને પણ કીધું કે એક નવી રીજીમી આવી ગઈ, હવે તેમાં કદાચ ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ ગયું, સેવિંગ્સ ઓછું થઈ ગયું, લિક્વિડિટી એટલે કે તમારા પૈસા ખર્ચ વધારે આવી ગયો. શું આનાથી સામાન્ય વ્યક્તિને ફાયદો, નુકસાન કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કારણ કે સરકારનું પાસે જવું, સરકારનું લાંબી દ્રષ્ટિનું વિચારવું એક સામાન્ય વ્યક્તિ કદાચ ના વિચારતો હોય, તે પોતાનો ખુદનો લાભ વિચારતો હોય. આપનું શું માનવું છે આને લઈને? જે ઇન્કમ ટેક્સમાં નવી અને જૂની ટેક્સ રિજાઇમની વાત છે એ 3 વર્ષ પહેલા આવેલી છે, જે ઓપ્શનલ હતી કે તમે ન્યૂ રિજાઇમ અથવા તો ઓલ્ડ રિજાઇમને સિલેક્ટ કરી શકતા હતા. લાસ્ટ યરથી ન્યૂ રિજાઇમ જે છે એ ઓલમોસ્ટ એક કમ્પલ્ઝન જેવી થઈ ગયેલી હતી. અને આ બજેટમાં અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નાઉ દેર વિલ બી નો ઓલ્ડ રિજાઇમ. બધા લોકો નવા રિજાઇમમાં જ આવી જશે. અને નવા રિજાઇમમાં જે ટેક્સ સ્લેબ છે એમાં પણ સરકારે જે 4 થી 8 લાખ, 8 થી 12 લાખ, 12 થી 16 લાખ, 16 થી 20 લાખ અને 20 લાખ થી 24 લાખ, જે 5% થી લઈને 25%, 30% સુધીની જે રાહતો આપી છે અલગ અલગ સ્લેબ વાઇઝ, એ ઘણી મોટી રાહત છે. અને એમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડિડક્શન્સ, જે એક્ઝમ્પશન્સ અને ડિડક્શન્સ હતા, એ લાભો નવી રિજાઇમમાં નથી મળતા. પરંતુ ઓવરઓલ જો ફાયદો આપણે જોઈએ તો નવી રિજાઇમમાં ટેક્સને લઈને ઘણો બધો ફાયદો છે. હવે જે ટેક્સ પર્પઝથી કે ટેક્સ સેવિંગના માટે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એમાં થોડો ઘટાડો થશે. અને એ ઘટાડો કરવા પાછળનું કદાચ સરકારનું કારણ એ હોઈ શકે કે લોકોની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ વધતી જાય અને બજારમાં જે પૈસા છે એ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં, દરેક સેક્ટર્સમાં એ પૈસો ફરતો થાય, એવું પણ એક મારા હિસાબે બની શકે. અને એના કારણે લોકો જે ઇન્વેસ્ટમેન્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ જે ઘટતા જાય છે, જે બેનિફિટ્સ ઘટતા જાય છે, પણ સામે ટેક્સનો જે ફાયદો થાય છે અને એ પૈસા બજારમાં આવે અને એ દેશના અર્થતંત્રને ફાયદો થાય આગળ ભવિષ્યમાં, અને જેનો ઇન ટર્ન આપણા નાગરિકોને ફાયદો થાય, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. વારી સાહેબ, સામાન્ય વ્યક્તિને જો સમજવું હોય, જે રીતે તમે વાત કરી, હવે હું પહેલા ધારો કે જૂનું રિજાઇમ સિલેક્ટ કરતો હતો, એમાં હું ઇન્વેસ્ટમેન્ટ એટીસી, એટીડી દેખાડતો હતો, હોમ લોન દેખાડતો હતો. હવે એ બધા પ્રાવધાન હશે કે નહીં? અથવા તો મને ઓપ્શન મળતું, જેમ તમે કીધું કે જૂની રિજાઇમ જે હતી એ ઓપ્શનલ થઈ ગઈ હતી, નવી રિજાઇમ કમ્પલસરી થઈ ગઈ. આ વખતથી એક જ થઈ ગઈ છે, એને લઈને જો આપ સમજાવી શકો કે શું હવે પરિસ્થિતિ હશે? ના, અત્યારે જે નાણામંત્રીએ જે બિલ રજૂ કરેલું છે એમાં એ જૂની રિજાઇમ જે છે એ સંપૂર્ણ એન્ડ આવી ગયો છે એવું નથી, પરંતુ સરકાર એ દિશામાં ચોક્કસ આગળ વધી રહી છે. અને ઇનડાયરેક્ટલી
સરકારે કહ્યું કે અમે અઠવાડિયા પછી નવું ઇન્કમટેક્સનું બિલ ટેબલ પર મૂકીશું અને ઇન્કમટેક્સનો આખો કાયદો જે છે એની જગ્યાએ ડાયરેક્ટ ટેક્સ કોડ આવી રહ્યો છે. એટલે એમાં મને એવું લાગે છે કે જે ઇન્કમટેક્સના ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ છે એ તમે કરી શકો ખરી, પણ તમને ટેક્સ પર્પઝથી એનો બેનિફિટ નહીં મળે. બીજી એક વસ્તુ, જે 12,75,000 રૂપિયા સુધીની વાત કરી કે જેમાં ઝીરો ટેક્સ છે, પરંતુ પછી બીજી એક પ્લેટ તમારી પાસે પણ આવી હશે જેમાં લખેલું છે કે ભાઈ આટલા ટકા સુધી 5 લાખ સુધીમાં કંઈ નહીં, પછી 5% ટેક્સ, પછી 10% ટેક્સ. તો એ શું છે, જો તમે એ સમજાવી શકો કે જો 12.75 સુધી ટેક્સ નથી તો પછી એ સ્લેબ શેના આવ્યા? એ સ્લેબમાં સરકાર એવું કીધું કે જે અત્યાર સુધી ઇન્કમ ટેક્સની જે એક્ઝમ્પશન લિમિટ હતી એ 7 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ નથી ભરવાનો, એટલે તમને ટેક્સનો બેનિફિટ મળતો હતો. તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું તો ફરજિયાત જ છે. અને હું જે સમજ્યો છું અને જે મેં ફાઇનાન્સ બિલની હમણાં ડિટેલમાં તો અભ્યાસ નથી કર્યો, પણ મેં જે ઉપરથી જોયું છે અને હું જે કાયદો સમજુ છું એ મુજબ તમને રિટર્ન ભરવામાંથી કોઈ મુક્તિ નથી. તમે એવું સમજતા હો કે મારી ઇન્કમ 12 લાખ રૂપિયા સુધી છે ને આઈ એમ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ફાઇલિંગ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન, તો એવું નથી. તમને જે છૂટ આપી છે 80,000ની એ ટેક્સ રિબેટની છૂટ આપેલી છે. બટ યુ આર લાયેબલ ટુ પે ધ લાયેબલ ટુ ફાઇલ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન. સરકારે જે લિમિટ કરી એ 4 લાખ રૂપિયાની, જે સ્લેબ ફર્સ્ટ સ્લેબ છે એ 4 લાખ રૂપિયાનો કર્યો. 4 થી 8 લાખની વચ્ચે તમારી ઇન્કમ હોય તો એની પર 5% ટેક્સ છે. એટલે જે ગેપ આવ્યો એ 4 લાખનો આવ્યો. 4 લાખના 5% આપણે કરીએ તો એ 20,000 થયા. પછી 8 લાખથી આપણે 12 લાખ રૂપિયા સુધી કર્યા જેમાં 10% છે, તો એ ગેપ આવ્યો તમારો 40,000 રૂપિયા, 4 લાખ રૂપિયાનો. તો એના 10% ગણો તો તમને 40,000નો ફાયદો થયો. એટલે 40 ને 20 60,000 રૂપિયાનો એ ફાયદો થયો તમને. એટલે સરકારે એ રીતે ગણતરી કરી 8 લાખથી ઉપર 12 લાખ સુધી 10%, 12 લાખથી 16 લાખ 15%, 16 લાખથી 20 લાખ તમારા 20%, 20 થી 24 25%, અને 24 ની ઉપર 30%. એટલે એ સ્લેબ વાઇઝ તમારો ટેક્સ ગણાશે. જો તમારી ઇન્કમ 12 લાખની જે લિમિટ છે એનાથી વધી જશે તો તમને જે 80,000 રૂપિયાની જે ટેક્સની બેનિફિટ જે મળતો હતો એ તમારો ઝીરો થઈ જશે અને એના પર તમારે સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો આવશે. ઓકે, તો ખૂબ જ એક સ્પષ્ટતા વાળી વાત વારિસ સાહેબે કરી દીધી છે કે જો તમારી ઇન્કમ 12 લાખ સુધી અથવા તો એનાથી ઓછી છે તો ટેક્સ નથી ભરવાનો. કરેક્ટ સર? પરંતુ તમારે આઈટી રિટર્ન કરવાનું છે. બિલકુલ. બીજી વાત જે એમને કરી કે જો તમારી ઇન્કમ 12 લાખથી વધારે છે તો જે ટેક્સ સ્લેબ આપવામાં આવ્યો છે તેમાં જે પર્સન્ટેજ આપવામાં આવ્યા છે તે પર્સન્ટેજ પ્રમાણે ટેક્સ ભરવાનો છે. જે રીતે તેમણે સમજાવ્યું કે જો 4 થી 8 લાખ છે 5% તેના પર ટેક્સ લાગે, એટલે કે 20,000 રૂપિયા સર, બરોબર છે? એ 20,000 રૂપિયા તેમને ભરવાનો થશે. જો 12 લાખ રૂપિયાની ઉપરની આવક છે તો જે સ્લેબ આપેલા છે તે પ્રમાણે ટેક્સ ભરવાનો છે. ખૂબ જ સ્પષ્ટતાવાળી વાત કરી. આભાર સાહેબ આપનો આ માહિતી બદલ. પણ ડોક્ટર સાહેબ, દિવ્યાંગભાઈ આપની પાસેથી એ પણ સમજવું છે, કારણ કે અહીંયા આગળ MSME ને લઈને પણ વાત કરી છે, ખેડૂતો માટે પણ મોટી વાત કરી છે અને શિક્ષા માટે પણ સારી એવી વાત કરવામાં આવી છે. આ બજેટ છે અત્યારે આપણે મધ્યમ વર્ગ સુધી સીમિત કરી રહ્યા છે. શું આનું ફ્યુચરિસ્ટિક જોઈ રહ્યા છો? કઈ રીતે તેને આગળ વધારવામાં પણ, દેશને આગળ વધારવામાં પણ ફાયદો થતો જોવા મળશે? જો ઓવરઓલ આપણે બજેટ ગણીએ તો જ્ઞાન ઉપર છે. જ્ઞાન મીન્સ G ફોર ગરીબ, Y ફોર યુથ, A ફોર અન્નદાતા દેટ ઇઝ ફાર્મર, અને N ફોર નારી દેટ ઇઝ વુમન. આ જ્ઞાનના કોન્સેપ્ટ ઉપર આ બધાને ધ્યાનમાં રાખીને આખું બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે તમે અત્યારમાં જુઓ તો જે આપણા હિન્ડ્રન્સ છે, જે આપણે મેક ઇન ઇન્ડિયા અથવા તો આપણે ગ્લોબલ ઇકોનોમી બાજુ જવું છે, તો જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને ધીરે ધીરે હટાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. ધારો કે પ્રોસેસ આપણી સ્મૂથ કરવામાં આવી, MSMEની જે ક્રેડિટ લિમિટ હતી એ વધારવામાં આવી, જેટલા TDS અને TCS રિલેટેડ પણ મોટા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા કે જેથી નાના જે આંટરપ્રેન્યોર છે, MSMEs છે, એને પણ ફાયદો થાય. એજ્યુકેશન રિલેટેડ, ધારો કે એમ્પ્લોયમેન્ટમાં અત્યારમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે કારણ કે સ્કિલ નથી, તો સ્કિલ ડેવલપમેન્ટ થાય, AI રિલેટેડ આપણા યુથ ડેવલપ થાય, એટલા માટે 500 કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું કે જેમાં IITsમાં નંબર ઓફ સીટ્સ વધારવામાં આવી. સ્વાસ્થ્ય ક્ષેત્રે નંબર ઓફ સીટ માટે 10,000 સીટનું પ્રોવિઝન કર્યું. એટલે ગવર્મેન્ટનો પ્લાન એવો છે કે અત્યારમાં જે પ્રોસેસ અને ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે, જે ખેડૂત છે કે નાના બિઝનેસ છે, તો એનો સપોર્ટ મળશે તો લાંબા ગાળે એનું આપણા GDPમાં સારું એવું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન થશે. વારિસ ઇસાની સાહેબ, આપની પાસે એ સમજવું છે, જે રીતે એક આવતું સપ્તાહ નવું ઇન્કમટેક્સ બિલ આવી રહ્યું છે, શું હોઈ શકે છે તેને લઈને શું, કારણ કે પૂરેપૂરી ચોખવટ કરવામાં નથી આવી. આપ નિષ્ણાંત છો, આપને શું લાગી રહ્યું છે, કઈ રીતની પરિસ્થિતિ હશે આવતા અઠવાડિયાના આ બિલમાં? જે નાણામંત્રીએ એમની સ્પીચ આપી બજેટની, એમાં એમણે બે બહુ મહત્વની વાત કરી. કદાચ આપ લોકોને ખ્યાલ હશે કે 6-1 મહિનાથી આ ઇન્કમ ટેક્સની જગ્યાએ એક ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. અને નાણામંત્રીએ બજેટ સ્પીચમાં બહુ વ્યવસ્થિત એવું કહ્યું કે અત્યારનો જે ઇન્કમ ટેક્સનો કાયદો છે એ થોડોક પેચીદો છે
સામાન્ય નાગરિકને અથવા સામાન્ય કરદાતાને સમજવો મુશ્કેલ થાય છે. એટલે અમે એની જગ્યાએ એક સરળ ઇન્કમટેક્સનો કાયદો લાવવા માંગીએ છીએ, જે અત્યારે જે કાયદો છે એના કરતાં ઓલમોસ્ટ અડધો હશે. અને એ એટલો સિમ્પ્લિફાઈડ હશે કે જે કંઈ પણ સામાન્ય માણસો છે, જે આ કાયદાની આંટીઘૂંટીની ખબર નથી પડતી ઘણીવાર, એમના માટે પણ સમજવામાં એ ઇઝી રહે અને એનું કોમ્પ્લાયન્સ પણ ઇઝી થાય, એને લઈને એક કાયદો એ લોકો લાવી રહ્યા છે. અને જે 1961નો ઇન્કમટેક્સનો આપણો એક્ટ છે એ ઓલમોસ્ટ સ્ક્રેપ થઈ અને નવો કદાચ ડાયરેક્ટ ટેક્સ કોડ આવે અથવા તો નવો ઇન્કમટેક્સનો એક્ટ આવશે. એ નેક્સ્ટ વીકમાં પાર્લામેન્ટના ફ્લોર ઉપર એ મૂકશે અને એ એના માટે ડિસ્કશન માટે મૂકશે. પણ એવું લાગી રહ્યું છે કે એમાં ઘણા બધા સિમ્પ્લિફિકેશન્સ થશે અને જે અત્યારે મુશ્કેલીઓ આંટીઘૂંટી પડે છે, સરકાર ગુડ ગવર્નન્સને લઈને અને ઇઝ ઓફ ડુઈંગને બિઝનેસ લઈને ખૂબ જ ચિંતિત છે. અને આ દિશામાં એક આ સારો પ્રયાસ છે, પ્રોવાઇડેડ કે જે નવો કાયદો આવે એ ખૂબ જ સિમ્પલ હોય અને જે ફ્લોર ઉપરથી કહેવામાં આવ્યું છે કે એ સામાન્ય માણસને પણ સમજી શકે. અને અત્યારે જે આંટીઘૂંટી છે એના કરતાં સરળ કાયદો હશે. જો એવો કાયદો લાવવામાં આવે તો એ ખૂબ જ એક વેલકમ મૂવ રહેશે સરકારનો. અહીંયા આગળ બીજી એક વાત, કેમ કે થોડા ટાઈમથી તમે 6 મહિનાની વાત કરી, હમણાં છેલ્લા 5-6 દિવસથી એક ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ પણ હતું, કદાચ તમે જોયું હશે, નો ટેક્સ વાળું, અને બહુ બધું ટ્રેન્ડ થઈ ગયું હતું. અહીંયા આગળ પણ એ પરિસ્થિતિ લાવી અને માર્કેટમાં વધુ લિક્વિડિટી આવે તે માટેનો પ્રયાસ જોઈ રહ્યા છો કે લોકો સ્પેન્ડિંગ વધારે કરે. સામાન્ય રીતે ભાષામાં કહીએ તો મારા જેવા વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોમ લોનની પાછળ ન દોડે, પરંતુ તે કદાચ ખર્ચ કરે અને માર્કેટની અંદર પૈસો ફરતો રહે. જે આ નવી રિજાઇમમાં આપણે અગાઉ વાત કરી કે ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ જે છે એના બેનિફિટ્સ નહીં મળે. મોરોલેસ સામાન્ય જે ટેક્સ પેયર હોય છે એ આ બધા બેનિફિટ્સ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરતો હોય છે કે એને ટેક્સમાં ફાયદો થતો હોય, જે કંઈ પણ સ્લેબમાં હોય. હવે જ્યારે આ બધા ડિડક્શન્સ નથી મળતા અથવા તો એ નવા રિજેમમાં જાય છે તો એ જે મની જે છે, એ જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બજારમાં એ લિક્વિડિટી ફરતી થાય અને દેશના અર્થતંત્રને એક વેગવંતુ બને. દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે ઇન્ટરનેશનલ આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો અગાઉ આપણા જે કરદાતા હતા ટોટલ ઇન્કમ ટેક્સના ભારત દેશની વસ્તી પ્રમાણેના, એ લગભગ 3.5 કરોડ જેવા હતા, જે અત્યારે વધીને ઓલમોસ્ટ 7 કરોડ જેવા થઈ ગયા, ડબલ થઈ ગયા છે. હવે એનું એક બે કારણ એવા હોઈ શકે કે જે લિમિટ હતી 7 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો, જે ટેક્સ નહીં ભરવાનો, ટેક્સના રિબેટમાં બેનિફિટ્સ હતી, એના કારણે કરદાતા વધ્યા છે. હવે એ લિમિટ પાછી 12 લાખ સુધી પહોંચી, એટલે કરદાતા જે વધશે એના કારણે એ જે પૈસો જે અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં અથવા તો બીજા કોઈ વે થી ફરતો હતો એના બદલે ઓફિશિયલ વે થી એ સેક્ટર્સમાં આવશે. તમે જોશો તો એનો એક ઇનડાયરેક્ટ વાત કરું તો જે જંત્રી વધે છે પ્રોપર્ટીની, તો એ જંત્રી વધે છે તો ઓફિશિયલ વેલ્યુના જે ડોક્યુમેન્ટ્સ છે એ વધારે રકમના થાય છે. તો એના કારણે એ જે ઓફિશિયલ મની છે એ આપણા બજારમાં આવશે. તો જેનાથી આપણું જે ઇકોનોમી, જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે, એ દિશામાં આ આખી વસ્તુ આગળ વધી રહી હોય એવું મને લાગે છે. બીજી કઈ વસ્તુ જે આપણે ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ આવી ગઈ. આજે સામાન્ય માણસ વેજીટેબલ લેવા જાય છે કે જ્વેલરી પરચેસ કરે છે, નાઉ એવરીવેર ધેર ઇઝ અ ઓનલાઈન સિસ્ટમ પેમેન્ટ. હવે એ જે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે ફોર ધ પેયર એન્ડ ફોર ધ રિસીવર, એ બંનેનું એ બેન્કિંગ ચેનલ જ છે. તો એ જેટલા બી ટ્રાન્ઝેક્શન્સ જે રેકોર્ડેડ છે, જે અત્યાર સુધી કદાચ અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં થતા હતા અથવા તો જે ઓન પેપર નહોતા આવતા, એ બધા ધીમે ધીમે આ ટોટલી ટેક્સ નેટમાં આવશે. અને જેના કારણે જે પૈસો આપણને બજારમાં નહોતો મળતો, સરકારને જે રેવન્યુ નહોતી મળતી, એ આ પૈસા બજારમાં આવશે, સરકારની નેટમાં આવશે. એ કારણે સરકારની પણ આવક વધશે અને દેશનું અર્થતંત્ર પણ કદાચ એનાથી વેગવંતુ થશે એવું મને લાગે છે. મોટી વાત છે આ, અને આના પર સમજવું પણ જરૂરી હતું, જે સરળતાથી સમજવા મળ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સથી અમારી સાથે સેક્રેટરી જોડાઈ ગયા છે ગૌરાંગભાઈ ભગત. સર, સ્વાગત છે આપનું. ગૌરાંગભાઈ, જે રીતનું આ બજેટ આવ્યું છે, કઈ રીતે આવકારવામાં આવી રહ્યું છે? શું નકારાત્મક પગલાં આપ જોઈ રહ્યા છો અથવા તો તેને કેટલા માર્ક્સ આપી રહ્યા છો આઉટ ઓફ 10? અને આ વર્ષના જે બજેટની અંદર જોઈએ તો દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે, દરેક વેપારને આવરી લેવામાં આવ્યું છે, દરેક ઇન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવ્યું છે. દરેક પોલિસીઓ જે કહેવાય ફોરેનથી લઈને અહીંયા સુધીના જે બી અટકળો જે આપણા વેપારની અંદર ઇન્ડસ્ટ્રીમાં આપણને લાગુ પડે છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળે છે. ઇન્કમ ટેક્સની અંદર પણ આપણને મોટો ફેરફાર દેખાય છે. નોકરિયાત લોકોને પણ આજે ટેક્સની અંદર ઘણું રાહત આપેલી છે. ઓવરઓલ ભાઈએ કીધું એ રીતે માર્કેટની અંદર પૈસો સારી રીતે ફરશે, ખરીદ શક્તિ વધશે, એના હિસાબે વેપાર અને ઇન્ડસ્ટ્રી એ બેને ટેકો મળશે. એક્સપોર્ટ પણ આંકડાઓ આગળ જોઈશું 5 વર્ષમાં તો એના આંકડાનો રેશિયો જે અત્યારે છે એનાથી ઘણો મોટો થતો જશે. ઓવરઓલ આ જે
આપણું બજેટ છે એ બજેટની અંદર સિનિયર સિટીઝનથી લઈને MSME સ્ટાર્ટઅપથી લઈને ફાર્મર અને આ જે એન્જિન 1, 2, 3 સરકારે બજેટની અંદર દર્શાવ્યા એ ચોક્કસ એ સારી દિશામાં આપણો દેશ વિકાસ થશે. 2047નું જે આપણું વિકસિત ભારતનું જે સપનું છે એના માટેનું આ 5 વર્ષનું બુસ્ટર ડોઝ ચોક્કસ હું જોઈ રહ્યો છું. ઓવરઓલ બજેટ ઘણું સારું છે. ગૌરંગભાઈ, એક મહત્વની વાત કે જે વારી સાહેબે પણ કરીને એક દરેક વેપારી તરફથી કહેવામાં આવે છે કે ઘણી પોલિસીઝ એવી હતી અથવા ઘણા કાયદા એવા હતા કે જેમાં ધંધો કરવો મુશ્કેલ થતો હતો, સાદી ભાષામાં કહીએ તો. આમાં એ રિફોર્મ્સની સુગંધ આપને આવી રહી છે? અત્યારે મુખ્ય બાબતો આપણને ફાઇનાન્સ મિનિસ્ટરે આ બજેટમાં જણાવી છે. બજેટ જ્યારે આપણે પૂરેપૂરું જોઈશું, વાંચીશું, સમજીશું કે આજે ઇમ્પોર્ટની અંદર જે રીતે એમને જણાવ્યું કે ભાઈ ટેકનિકલ ટેક્સટાઇલ છે કે અન્ય અમારા કાપડના ટેક્સટાઇલના ઉદ્યોગ માટે મશીનોને પણ એ ડ્યુટી ફ્રી કરવા માગે છે, શટલલેસ લૂમ્સ માટે. તો આ એક વસ્તુ એમને જાહેરાત કરી. હવે ત્યાંથી બીજી જે અમારા ફેબ્રિક્સ ડમ્પ થાય છે એના માટેની કોઈ જાહેરાત હશે એ આપણને બજેટનું પૂરેપૂરું વાંચ્યા પછી ખબર પડશે. જી ગૌરંગભાઈ, એમની પાસે ગૌરંગભાઈ પાસે જે તે પહેલા એક વખત જેમ કે લોંગ સ્ટેપલ કોટન. જી જી, વાત પૂરી કરી દો ગૌરંગભાઈ, વાત પૂરી કરી દો. લોંગ સ્ટેપલ જે કોટનનું ઉત્પાદન કરવા માટે જે સરકારે જાહેરાત કરી ફાર્મરોને સપોર્ટ કરવાની, તો આ લોંગ સ્ટેપલના કોટન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. જે ઇમ્પોર્ટ ધીરે ધીરે આપણે બંધ થાય અને આપણે ત્યાં જો લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન થાય અને ફાર્મરોને પૂરેપૂરી મદદ મળી રહે એ રીતનું બજેટમાં જાણ કરી છે ને એના હિસાબે એમાંથી બનતું કાપડ જે છે એ એક્સપોર્ટ સહેલાઈથી કરી શકીએ છીએ. ઠીક છે. 6 મોટા ફાયદા જે છે તે આમાં જોવા મળી રહ્યા છે, સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છે. દિવ્યાંગભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વડોદરાની વાત કરી કે ત્યાં આગળ ડિફેન્સને લઈને અનેક પહેલ શરૂ થઈ ગઈ છે. દેશની અંદર ડિફેન્સને લઈને અલગ પહેલ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ડિફેન્સ રિલેટેડ ભણવા પણ લાગ્યા છે. આની અંદર જે સ્પેન્ડિંગ છે તે હજી પણ મારી પાસે જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે વધુ જોવા મળી રહ્યું છે, સૌથી વધારે. એ પણ શું ભારતને ફાયદો કરી રહ્યું છે? કારણ કે એક ન્યૂઝ અમારા વચ્ચે આવ્યા હતા કે સુરતથી ડ્રોન ગયા છે ઇઝરાયલ. તો એક ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ આખો જે ધંધો છે તે બદલાતો અને ભારત માટે સારો થતો જોવા મળી રહ્યા છે. બટ ઓબ્વિયસ, કારણ કે ડિફેન્સ એક એવું ક્ષેત્ર છે કે જે તમારે મજબૂત કરવું પડશે. આપણા પડોશી બહુ બધા સારા છે, તો એની સામે લડવા માટે પણ તમારે તમારી સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ કરવી પડશે. યંગ પીપલને અંદર ઇન્વોલ્વ કરવા માટે અગ્નિવીરની આખી સ્કીમ લાવવામાં આવી, જેથી યંગ જનરેશન અંદર ઇન્વોલ્વ થશે. જે દેશભક્તિની ભાવના છે એ પણ જાગશે અને સાથે સાથે જે ડિફેન્સમાં જે નાના નાના ઇક્વિપમેન્ટથી માંડી, ચિપ્સથી માંડીને જે ડ્રોન કેમેરાની વાત કરો છો કે મોટા ઇક્વિપમેન્ટ હોય, સો એને ટેકનોલોજી ડેવલપ કરી AI બેઝ આખું બનાવશે. તો બટ ઓબ્વિયસ નવા નવા બિઝનેસ કંપની ચાલુ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, એક્સપોર્ટ પણ કરીશું અને રેવન્યુ પણ સારી આવશે. ઠીક છે ભાઈ સાહેબ, અહીંયા આગળ સામાન્ય વ્યક્તિને હંમેશા એવું થતું હોય કે મને શું ફાયદો, કારણ કે મોબાઈલ કે ટીવી બધું સસ્તું થયું છે. આપને શું લાગી રહ્યું છે, જે આપનો થોડો ઘણો અભ્યાસ છે આ નવા બજેટને લઈને, સામાન્ય વ્યક્તિને શેમાં ફાયદો આપ જોઈ રહ્યા છો? સરકારે જે ઇનિશિયલ સ્ટેજમાં બજેટમાં વાત કરી એમાં 4-5 સેક્ટર્સની બહુ મહત્વની વાત કરી. એક એમણે એગ્રીકલ્ચરની વાત કરી, એક ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, એક એક્સપોર્ટને લઈને વાત કરી અને બાકી MSMEને લઈને વાત કરી. આ જે 4 સેક્ટર છે એ મધ્યમ વર્ગ અથવા તો જે નીચેનો ગરીબ વર્ગ છે એને ખૂબ જ સ્પર્શતી વાત છે. ઓવરઓલ જે કંઈ પણ સરકારે બેનિફિટ્સની વાત કરી અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટરે જે ફાઇનાન્સ બિલ આપણને વાંચી સંભળાવ્યું અને એમાં જે પ્રપોઝલ આપી છે, એ જો પ્રપોઝલ્સનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન્સ થાય, એ જે સરકારની સ્કીમ છે એ આપણે સાદી ભાષામાં કહીએ તો છેવાડાના માનવી સુધી જો પ્રોપરલી પહોંચે અને જો એ વ્યક્તિ એનો પ્રોપરપણે અને કાયદા પ્રમાણે જો એનો લાભ લે, તો ઓવરઓલ આ બજેટમાં સરકારે જે એક રોડ મેપ નક્કી કર્યો છે મધ્યમ વર્ગ માટેનો, અને જે મોંઘવારી છે અથવા તો જે બાકીની સમસ્યાઓ છે જે મધ્યમ વર્ગને નડી રહી છે, તો એમાં ચોક્કસ મને એવું લાગે છે કે લોંગ રનમાં મધ્યમ વર્ગને ફાયદો થશે. અને ઓવરઓલ આ બજેટમાં જોતા કે જે કરદાતા છે કે જે 10 લાખથી 20 લાખની વચ્ચેના સ્લેબ રેટમાં આવે છે અત્યારે, જેને અત્યારે આપણે મિડલ ક્લાસ અથવા તો અપર મિડલ ક્લાસ કહીએ, તો એને મને એવું લાગે છે કે ઓવરઓલ સરકારની જે અલગ અલગ સ્કીમ્સ છે એ જોતા મારા હિસાબે 1 લાખ રૂપિયાનો વાર્ષિક ફાયદો થશે.
મહત્વની વાત છે, જો 10 થી 20 લાખ વાળો જે સ્લેબ છે જેની વાત કરી રહ્યા હતા વારીસભાઈ, તો એ લાખ રૂપિયાનો ફાયદો વાર્ષિક જે છે તે જોવા મળી રહ્યો છે. ગૌરાંગભાઈ, અહીંયા આગળ બીજી એક મહત્વની વાત, જે રીતે મેં વારીસ સાહેબને પણ પૂછ્યું કે સામાન્ય વ્યક્તિને હંમેશા એવું થયું કે મને શું ફાયદો અથવા તો મને આનાથી શું મળ્યું છે. આજે આખું બજેટ આવ્યું, આપને શું લાગી રહ્યું છે, આપ તેને કઈ રીતે કેટેગરાઇઝ કરી રહ્યા છો? આ બજેટની અંદર જેમ વારીસભાઈએ કીધું એ રીતે મધ્યમ વર્ગને સૌથી વધારે ફાયદો એ થવાનો છે કે આજે જ્યાં બી એ લોકોના ટેક્સેશનના જે TDS છે, TCS છે, કે આજે તમે ઇન્કમ ટેક્સ લો તો એની અંદર જે બચત થશે તો એમની ખરીદ શક્તિ વધવાની છે. મૂળ વાત તો આ છે કે ફાયદો સ્પેસિફિક કઈ જગ્યાએ મળશે એમની ઈચ્છા શક્તિ ઉપર છે, એમને કઈ વસ્તુમાં પૈસા સ્પેન્ડ કરવા છે એની અંદર એ લોકો એમને ફાયદો રહેશે, આવું મારું માનવું છે. જી, અહીંયા આગળ વારીસભાઈ એ પણ વાત છે, કેમ કે ગૌરાંગ સાહેબે પણ વાત કરી છે કે ભાઈ TDS અને TCS, પણ આ જે ફાયદો છે કદાચ સિનિયર સિટીઝન પૂરતો છે કે સામાન્ય વ્યક્તિને પણ છે, એ પણ જો તમે ક્લેરિટી આપી શકો. જે 194A ની જોગવાઈ છે, જેમાં તમારી ઇન્ટરેસ્ટની જે ઇન્કમ છે એ 10,000 કરતાં વધારે થતી હોય તો એમાં TDSની જે જોગવાઈ છે એ સરકારે સિનિયર સિટીઝન માટે, સિનિયર સિટીઝન એટલે જે 60 વર્ષથી વધારે વયના છે અને સુપર સિનિયર સિટીઝન જે 80 વર્ષથી વધારે એજના છે, એમના માટે એ 50,000ની લિમિટ હતી. એ લિમિટ વધારી અને એ 1 લાખ રૂપિયા સુધી જો ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય ફોર ધ સિનિયર સિટીઝન, તો એ લોકોને TDSની જે જોગવાઈ છે એ એપ્લિકેબલ નહીં થાય. એટલે જે 10% TDS કપાતો હતો એ એમનો એ 10%નો જે ફાયદો થશે ને પ્લસ એ 10%ના ફાયદામાં જો એમની ઇન્કમ ઘણીવાર લાખ 2 લાખ કે જે બેઝિક એક્ઝમ્પશન લિમિટો એના કરતાં ઓછી હોય પણ છતાં બી TDS કપાય એટલે પેલું ફોર્મ કે એવું કંઈ ન ભર્યું હોય કોઈ કારણસર તો એમને રિટર્ન ભરવું પડતું હતું અને રિફંડ માટેની પ્રોસેસ કરવી પડતી હતી. એ હવે પ્રોસેસ નહીં થાય, એમનો ટેક્સ નહીં કપાય. મેં જે લાખ રૂપિયાની જે બચતની વાત કરી એ મેં ફક્ત ટેક્સને રિલેટેડ વાત નથી કરી, કેમ કે લાખ રૂપિયાની અંદર ઇન્કમ ટેક્સની સાથે સાથે સરકારે જે બીજી અલગ જે સ્કીમનો લાભ આપ્યો છે, જેમાં મેડિકલથી લઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ, હેલ્થથી લઈ અને ઘણી બધી વસ્તુઓ છે, એ આખો તમામ એઝ અ હોલ આપણે જોઈએ તો 1 લાખ રૂપિયાનો ફાયદો થશે. TDS અને TCSમાં જે રેન્ટ હતું એ 2,40,000 રૂપિયાની ઉપર તમારું ભાડાની આવક થાય તો તમારો TDS જે કપાતો હતો એમાં એ 6 લાખ રૂપિયા સુધી લઈ ગયા. તો એના કારણે પણ જે અમુક વ્યક્તિઓ એવા હતા કે જે રિટાયર્ડ પર્સન્સ હતા ને ક્યાંક કોઈક જગ્યાએ ભાડા અને વ્યાજની આવક ઉપર નપતા હતા, એ લોકોને પણ ચોક્કસ એ TDS નહીં કપાય. એટલે એમની જે ઇન્કમ જે છે એમાં એ TDSની રકમનો વધારો થશે કે જેટલી એ પહેલાં ડિડક્ટ થઈ જતી હતી અને પછી એમણે રિટર્ન ભરી અને રિફંડ લેવું પડતું હતું જો ટેક્સેબલ ઇન્કમ ના હોય તો. આ બધા પૈસા જે વધશે એ ઓવરઓલ આ 1 લાખ રૂપિયામાં એડ થઈ જશે. એટલે આ જે ઓલ ઓવર પણ ફાયદો છે એ પણ દરેક વ્યક્તિ માટે સારો છે અને કદાચ રાહ જોતા હતા કે ભાઈ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ થાય. દિવ્યાંગભાઈ, ટૂંકમાં આપણી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે શિક્ષણ ક્ષેત્રની પણ ઘણી વાત થઈ, જ્ઞાનને લઈને આપે જે ડેફિનેશન પણ આપી કે ભાઈ જેના પર ચાલી રહ્યું છે, ખેડૂતો માટે શું જોઈ રહ્યા છો અહીંયા આગળ આપ? ખેડૂતો માટે જે ક્રેડિટ કાર્ડની જ મેજર લિમિટ વધારી દીધી છે, જે 3 લાખ હતી એની 5 લાખ કરવામાં આવી છે. પછી જે ફર્ટિલાઇઝર રિલેટેડ સબસિડી જે લાસ્ટ બજેટમાં જે ઇન્ટરિમ બજેટમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, સાથે સાથે નેચરલ ફાર્મિંગ જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે તો એને પ્રોત્સાહન આપવા માટે પણ અનાઉન્સમેન્ટ કરેલા છે. તો જે ફાર્મર છે એની પાસે જ્યારે લિક્વિડિટી આવશે, સ્કિલ ડેવલપમેન્ટ થશે અને જ્યારે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ બનશે કે જેને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે અત્યારમાં ચાલી જ રહ્યું છે, તો ફાર્મરને એક જે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થની જરૂર છે કે જે જનરલી વર્કિંગ કેપિટલ એ લોકોને ખૂટતું હોય કે જ્યારે પાક કરે અને પાક બહાર આવે તો વચ્ચે જે પૈસાની જરૂર છે તો ક્રેડિટ સિસ્ટમથી એને સારું એવું ફંડ મળશે. તો એ જે ફંડ મળશે એનાથી સારી ખેતી કરશે, સારું ઉપજ આવશે, સારો ભાવ પણ આવશે. એટલે તમે એક વસ્તુ જો કે બજેટમાં ક્યાંય ઇન્ફ્લેશન કે ફુગાવાને કંટ્રોલ કરવાની વાત જ નથી કરી. એને એવું કીધું મોંઘવારી વધે છે, ઓકે એમાં તમારી ઇન્કમ વધારે છે, સો ઇનડાયરેક્ટલી ટેક્સ સ્લેબમાં તમને ફાયદો આપ્યો અને કહે છે કે તમે ખર્ચો. સો નાના માણસને જે મજૂર છે કે ખેડૂત છે, જે લોકોને પ્રોબ્લેમ થાય છે, નાઉ દે વિલ ગેટ ધ પ્રાઇઝીસ. તો ખેડૂતોને ફાયદો તો થશે જ. વારીસ ઇસાની સાહેબ, સોશિયલ મીડિયા પર પણ આપણને ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે અને એમાંથી કોમન સવાલ જે ઊભો થઈને આવી રહ્યો છે કે એક વખત ન્યૂ રેજિમ સિલેક્ટ કર્યા પછીના વર્ષો જો ઓલ્ડમાં જવું હોય તો જઈ શકાય કે નહીં, તેમને જાણવું છે. હા, વન્સ યુ આર સિલેક્ટિંગ ધ ન્યૂ રિજાઇમ તો તમે એના પછીના વર્ષમાં જૂના રિજાઇમમાં નથી જઈ શકતા. એટલે નવા રિજાઇમમાં તમે આવી ગયા દેન યુ વિલ હેવ ટુ કન્ટિન્યુ વિથ ધ ન્યૂ રિજાઇમ ઓનલી, એન્ડ ધેટ ઇઝ હાઉ ધી ગવર્મેન્ટ ઇઝ નાઉ વર્કિંગ. કદાચ આ ઓલ્ડ રિજાઇમ છે એ હવે આવનારા વર્ષોમાં રહેશે જ નહીં અને નવો જે ડાયરેક્ટ ટેક્સ કોડ આવશે એમાં તો યુ વિલ હેવ ઓનલી 1 રિજાઇમ.
અને હવે જે છે તમારે ઓલ્ડ રિઝાઇમમાં લાસ્ટ યર સુધી એવું હતું કે તમારે સિલેક્ટ કરવું પડતું Okay. હતું. પહેલા તમારે નવા રિઝાઇમ માટે સિલેક્ટ કરવું પડતું હતું. હવે. લાસ્ટ યરથી તમારે ઓલ્ડ રિઝાઇમ માટે સિલેક્ટ કરવું પડતું હતું. બટ વન્સ યુ આર ઇન ધ ન્યૂ રિઝાઇમ યુ વિલ હેવ ટુ કન્ટિન્યુ ફોર ધેટ. ઠીક છે, આભાર આપ તમામ મહાનુભાવો, આપ ત્રણેય આપનો કિંમતી સમય આપ્યો તે બદલ અને આ ચર્ચા કરી તે બદલ. એક વસ્તુ એડ કરું કે સોરી જી, 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 જી. એક વસ્તુ કહીશ કે નાણામંત્રી એક વસ્તુ બહુ મહત્વની વાત કરી કે ટ્રસ્ટ ફર્સ્ટ એન્ડ સ્ક્રુટિનાઇઝ લેટર, એવું એમણે બજેટ સ્પીચમાં કહ્યું. એટલે એમનું કહેવું એવું હતું કે અમને અમારા કરદાતા ભારત દેશના નાગરિકો ઉપર પૂરો વિશ્વાસ છે અને અમે પહેલા વિશ્વાસ કરીએ છીએ અને એ વિશ્વાસને આધારે પછી અમે સ્ક્રુટિનાઇઝ કરીશું. ઠીક છે. તો આપણે બે વસ્તુ મહત્વની છે કે આપણા માટે પણ એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી એન્ડ ધ ટેક્સ પેયર એઝ અ હોલ જે ટ્રસ્ટ આપણો સરકારે આપણી પર મૂક્યો છે એને આપણે પણ એટલો જ ફૂલફિલ કરવો પડશે. જી. અને એ જ પ્રમાણે આપણે પણ આપણા જે બિહેવિયર્સ છે, ચાહે ઇન્કમ ટેક્સનું રિટર્ન હોય અથવા તો જે બી ટેક્સ કોમ્પ્લાયન્સ હોય કે બીજા જે કંઈ પણ વસ્તુઓ હોય હા. એમાં આપણે કરવું પડશે. અને સાથે સાથે હા. જે આપણા એડમિનિસ્ટ્રેટર્સ છે એમણે પણ કરદાતા અથવા ભરોસો તો પણ નાગરિકો મૂકવો ભરોસો પડશે, મૂકવો ભરોસો પણ મૂકવો પડશે અને તેને લઈને પણ આ ચર્ચા કરવામાં આવી છે. બજેટની ખાસ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18.